હેલો વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરમાં આપણે જોવાનું છે ભારતનું બંધારણ કેવી રીતના બન્યું. બરાબર કે અંગ્રેજો ભારત છોડીને ગયા પછી આપણું જે બંધારણ એ આપણા દેશના મહાન નેતાઓએ હરખું વ્યવસ્થિત બરાબર બનાવેલું છે. અને એ કઈ રીતે બનાવ્યું, કેવી રીતના બનાવ્યું, આ બધી બાબત હવે આપણે જોવાની છે. બરાબર, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા, પછી આપણી જે ખરડા સમિતિ હતા એના અધ્યક્ષ કોણ હતા, બરાબર, કયા વ્યક્તિએ કયું કામ કર્યું છે, બરાબર, કેટલા એવા મહાન વ્યક્તિઓ, બરાબર, એમાં વધારે આ બંધારણમાં એમનું યોગદાન છે, બરાબર, એના વિશે આપણે જોવાનું છે. તો કે ભારતનું બંધારણ જે લોકતંત્ર, સમાજવાદી, ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા જેવી રાષ્ટ્રીય લક્ષ્યાંકોનો આધાર સ્તંભ છે. ભારતનું બંધારણ બરાબર શેને લગતો આધાર સ્તંભ છે? તો કે પહેલું લોકતંત્ર, એટલે કે વધારે મહત્વ કોને આપવામાં આવે છે? તો કે લોકોને આપવામાં આવે છે. અને આ લોકો માટે અને લોકો દ્વારા જ બનેલું શું છે? તો કે એક બંધારણ છે. પછી સમાજવાદી, ધર્મનિરપેક્ષતા. ધર્મનિરપેક્ષતા એટલે કે કોઈ ધર્મને બરાબર વધારે મહત્વ નહીં, પણ જેટલા ધર્મ ભારતમાં છે બધા ધર્મને કેવું મહત્વ હતું કે એક સરખું મહત્વ આપવામાં આવશે. બરાબર, એટલે ધર્મનિરપેક્ષતા તથા રાષ્ટ્રીય અખંડિતતા. બરાબર, રાષ્ટ્રીય અખંડિતતા એટલે કે ભારત એક અખંડ દેશ રહેશે. બરાબર, આવા લક્ષ્યાંકોના આધારે બનેલું છે અથવા આધાર સ્તંભ મહત્વના છે. ફરીથી એકવાર, ભારતનું બંધારણ લોકતંત્ર, સમાજવાદ, ધર્મનિરપેક્ષ અને રાષ્ટ્રીય અખંડિતતાના લક્ષ્યાંકોનો આધાર સ્તંભ છે. કારણ કે જો કોઈ એક ધર્મને વધારે મહત્વ આપવામાં આવે તો આનાથી આપણા દેશની જે એકતા અને અખંડિતતા છે એ શું થઈ જાય? તૂટી જાય. એટલે દેશની અખંડિતતા એક એનો આધાર સ્તંભ છે. ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી. બરાબર, ભારત સ્વતંત્ર થયું ત્યારે શું કરવામાં આવી હતી કે બંધારણ સભાની રચના કરવામાં આવી. બરાબર, હજી બંધારણ સભાની રચના તો ભારત જે સ્વતંત્ર થાય તે પહેલાં જ કરી દેવામાં આવે છે. બરાબર, અંગ્રેજો અગાઉથી જ કહી દીધું કે આ તારીખે અમે ભારત દેશ છોડીને જાશું. બરાબર, એટલે આ બંધારણ સભાની રચના છે એ અગાઉથી જ અંગ્રેજો જે 1947માં ભારત છોડીને ગયા તે પહેલાં જ બરાબર બંધારણ સભાની રચના થઈ જાય છે. એટલે ભારત સ્વતંત્ર થવાની સાથે બંધારણ સભાની રચના કરવામાં આવી અને આ બંધારણ સભાએ 9 ડિસેમ્બર 1946થી પોતાનું કાર્ય શરૂ કર્યું. એટલે બંધારણ સભાની શરૂઆત ક્યારે થઈ? 9 ડિસેમ્બર અને 1946ના રોજ. બરાબર, બંધારણ સભાએ પોતાનું કાર્ય શરૂ કર્યું. આ બંધારણ સભામાં વિદ્વાન નેતાઓનો એક વિશિષ્ટ સમૂહ હતો. બરાબર, વિદ્વાન એટલે કે જે આપણા મહાન નેતાઓ, સારા એવા નેતાઓ હતા, બરાબર, હોશિયાર એકદમ તજજ્ઞ નેતાઓનો એક આખો શું હતો? સમૂહ હતો. એટલે આપણે એને નામ આપ્યું હતું બંધારણ સભા, અને આ બંધારણ સમિતિ એક આખું નામ એને આપવામાં આવ્યું હતું. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ તથા રાજનૈતિક દ્રષ્ટિ બંધારણમાં સમાવિષ્ટ થાય છે. સમાવિષ્ટ એટલે કે સમાવેશ થાય છે. આ નેતાઓની દીર્ઘદ્રષ્ટિ એટલે કે ઊંડાણપૂર્વકની દ્રષ્ટિ કે જે બંધારણમાં જે કોઈ પણ નિયમો કે કાયદા બરાબર અપનાવ્યા છે આ બધા એકદમ ઝીણવટપૂર્વક અને હરખા વ્યવસ્થિત અને એની ઉપર ઘણી બધી એવી પ્રક્રિયા કર્યા પછી આ નિયમોને બંધારણમાં એનો સમાવેશ કરેલો હતો. એટલે આ નેતાઓની કેવી દ્રષ્ટિ કીધી છે? દીર્ઘ દ્રષ્ટિ એટલે કે લાંબા ગાળાની દ્રષ્ટિ. બરાબર, એના આ બધી એની લાંબા ગાળાની દ્રષ્ટિ અને રાજનૈતિક મહત્વ આ બધી બાબત બરાબર એને બંધારણમાં એનો સમાવેશ કર્યો છે. જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ, શ્યામા પ્રસાદ મુખર્જી, સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ માર્ગદર્શન આપ્યું છે. બરાબર, બંધારણ સભામાં કયા નેતાઓએ બરાબર માર્ગદર્શન આપ્યું હતું? કે જવાહરલાલ નહેરુ, ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ, બરાબર, અને આ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ શું હતા? તો કે બંધારણ સભાના અધ્યક્ષ હતા. બરાબર, આ પોતે કાયમી અધ્યક્ષ હતા. જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવી ત્યારે બંધારણ સભાના એક
ખાલી કામ ચલાવ અધ્યક્ષ નિયમાતા. કોણ હતા? તો કે સ્વામી સચ્ચિદાનંદ. બરાબર, સ્વામી સચ્ચિદાનંદે એને બંધારણ સભાના તો કે અસ્થાયી અથવા તો અકાયમી અધ્યક્ષ નિયમાતા. પછી કાયમી અધ્યક્ષ બરાબર કોને નિમવામાં આવ્યા? ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સરદાર પટેલ, મૌલાના અબ્દુલ કલામ, શ્યામા પ્રસાદ મુખર્જી અને સરદાર બલદેવસિંહ જેવા નેતાઓએ આ બંધારણ સભામાં માર્ગદર્શન આપ્યું હતું. ફ્રેન્ક એન્થોની તેમજ HP મોદીએ પણ આ બંધારણ સભામાં પોતાનું પ્રતિનિધિત્વ કરેલું છે. ક્યાં? તો કે ફ્રેન્ક એન્થોની અને HP મોદી. બરાબર, એનું પણ વધારે એનું પણ આ બંધારણમાં અતિ યોગદાન રહેલું છે. અલાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર, KM મુનશી જેવા બંધારણના વિશેષજ્ઞો પણ આ સભાના સભ્ય હતા. વિશેષજ્ઞો એટલે કે સારામાં સારા એવા સભ્ય અથવા તો સારામાં સારું એવું મહત્વ કે સારામાં સારો ફાળો આપેલા. બરાબર, કયા વ્યક્તિ? તો કે અલાદી કૃષ્ણસ્વામી અય્યર, ડૉક્ટર BR આંબેડકર અને KM મુનશી. અને ડૉક્ટર BR આંબેડકર એટલે કે બાબા સાહેબ આંબેડકર હતા. બરાબર, એ કોણ હતા? તો કે બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ. ખરડા સમિતિ એટલે કે અથવા તો પ્રારૂપ સમિતિ કે જે કોઈ પણ નિયમ હોય, જે કોઈ પણ કાયદો હોય, બરાબર, છેલ્લે કોની સહમતિથી બંધારણમાં અપનાવવામાં આવતો હતો? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની સહમતિથી. બરાબર, પહેલા ચર્ચા વિચારણા થાય પછી છેલ્લે બરાબર કોની સહમતિ? તો કે બાબા સાહેબ આંબેડકર. એટલે પોતે ખરડા સમિતિના શું હતા? અધ્યક્ષ હતા. પછી કે સરોજિની નાયડુ તથા વિજયાલક્ષ્મી પંડિત જેવી મહિલાઓનો પણ ફાળો મહત્વનો હતો. બરાબર, કઈ મહિલાઓ? તો કે સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત જેવી મહિલાઓનો ફાળો પણ આપણી આ બંધારણ ઘડવામાં મહત્વનો હતો. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને બંધારણ સભાના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા હતા. બરાબર, બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, એક વાક્ય અથવા તો MCQમાં પૂછે બરાબર કે બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો જવાબ શું લખવાનો? રાજેન્દ્ર પ્રસાદ. બરાબર, આની પહેલાં બરાબર કેવા હતા? તો કે કામચલાઉ. કામચલાઉ એટલે કે અસ્થાયી. બરાબર, કોણ હતા? સ્વામી સચ્ચિદાનંદ. બરાબર, પછી કોણ આવ્યું? કાયમી અને સ્થાયી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. બંધારણનો ખરડો તૈયાર કરવા માટે ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી. ખરડો એટલે કે આ અલગ અલગ નિયમો, કાયદો ઘડવા માટે એક આખી સમિતિની રચના કરવામાં આવી હતી, જેને ખરડા સમિતિ કહીએ છીએ. ખરડો એટલે એક પ્રકારનો શું થયો હતો કે આ રીતે કાયદો. બરાબર, એ મંજૂરી મળે પછી જ એ ખરડો શું બને? તો કે કાયદો બને. તે પહેલાં પોતે ખરડો એમના મંજૂરી, એના માટે ખરડા સમિતિની રચના કરવામાં આવી હતી. અને આ ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર, ખરડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે ડૉક્ટર BR આંબેડકર, બાબા સાહેબ આંબેડકર. બરાબર, બંધારણ ઘડવા માટે બરાબર કેટલો સમય લાગ્યો હતો? તો કે બંધારણ સભાએ બરાબર આ બંધારણ બનાવવા માટે તો કે 2 વર્ષ 11 માસ અને 18 દિવસ બરાબર એટલો સમય એને લાગ્યો હતો. બરાબર, કેટલો સમય લાગ્યો હતો? તો કે 2 વર્ષ 11
મહિના અને 18 દિવસ, બરાબર આટલો સમય બંધારણ બનાવવા માટે આપણે લાગ્યો હતો, બરાબર. પછી આટલા દિવસમાં બંધારણ માટે કેટલી બેઠકો થઈ હતી તો કે 166 બેઠકો મળી હતી, બરાબર. આટલા સમયમાં બંધારણના કોઈ એવા પ્રશ્નની, બરાબર, ચર્ચા વિચારણા કરવા માટે કે કેટલી વાર બેઠક મળી હતી તો 166 વખત બેઠક મળી હતી, જેમાં 26 નવેમ્બર 1949ના દિવસે બંધારણને બંધારણ સભાએ સંમતિ આપી, બરાબર. ક્યારે સંમતિ મળી? બરાબર. બંધારણને સંમતિ ક્યારે મળી હતી કે 26 નવેમ્બર અને 1949ના દિવસે. અને બંધારણનો અમલ ક્યારે થયો? તો કે 26 જાન્યુઆરી 1950ના દિવસે, બરાબર. શું થયો? તો કે બંધારણનો અમલ કરવામાં આવ્યું, એટલે કે બંધારણ અમલમાં આવ્યું, કે બંધારણ જે કોઈ પણ નિયમો હોય, બરાબર, કી તારીખથી બધા લોકો માટે લાગુ થયા તો કે 26 જાન્યુઆરી 1950ના. બંધારણ બની ગયું હતું ક્યારે? તો કે 26 નવેમ્બર 1949ના દિવસે, બરાબર. પણ અમલ ક્યારે થયો તો કે 26 જાન્યુઆરી 1950ના દિવસે. શું કામ? બરાબર એ 2 મહિના પછી, બરાબર. શું કામ? 2 મહિના મોડો એનો અમલ કરવામાં આવ્યો. જો આજ તારીખે અમલ કરત તો આપણા રાષ્ટ્રના 3 તહેવાર થઈ જાત. પહેલું તો એ કે 15 ઓગસ્ટ, બીજું શું થાત તો કે 26 નવેમ્બર, અને ત્રીજો રાષ્ટ્રીય તહેવાર કયો થાત? 26 જાન્યુઆરી. શું કામ 26 જાન્યુઆરી? કારણ કે જ્યારે અંગ્રેજો ભારત છોડીને નહોતા ગયા, ભારત હજી અંગ્રેજો હતા, બરાબર, ભારત દેશે અંગ્રેજોની ગુલામીમાં હતો, ત્યારે તિમોર, બરાબર, આપણા નેતાઓએ આપણો સ્વતંત્ર દિવસ ઉજવી નાખ્યો હતો. કઈ તારીખે? 26 જાન્યુઆરીએ. અને સાચો આપણો સ્વતંત્ર દિવસ ક્યારે થયો? 15 ઓગસ્ટ, બરાબર. અંગ્રેજો છોડીને ગયા અને આપણે સ્વતંત્ર દિવસ આપણે ઉજવીએ છીએ. તે પહેલાં પણ આપણા નેતાઓએ સ્વતંત્ર દિવસ ઉજવ્યો હતો, અંગ્રેજોનું શાસન હતું ત્યારે. કઈ તારીખ ઉજવ્યો હતો? 26 જાન્યુઆરી અને 1930ના દિવસે, બરાબર. આ તહેવાર, બરાબર, એક દિવસમાં આ રીતે 2 તહેવાર આવી જાય એટલે એના માટે આ તારીખ પસંદ કરી 26 જાન્યુઆરી. જો 26 નવેમ્બર થાત તો આપણા 3 રાષ્ટ્રીય તહેવાર થઈ જાત, બરાબર. પણ એ એક રાષ્ટ્રીય તહેવાર ઘટાડી નાખ્યો, નકર 3 રાષ્ટ્રીય તહેવાર થાય તો ઘણી બધી મુશ્કેલી, બરાબર, કોઈ એવી થાત. એના હિસાબે આપણા નેતાઓએ શું કર્યું? 26 જાન્યુઆરીના દિવસે એનો અમલ કર્યો, બરાબર. એટલે કે આપણો પૂર્વ સ્વતંત્રતા દિવસ અને આપણો આ બંધારણનો અમલ થવાનો દિવસ બે એક જ દિવસે ઉજવવામાં આવે છે, બરાબર. તો આ રીતે આપણા ભારત દેશનું બંધારણ શું થયું હતું કે તૈયાર થયું હતું, બરાબર. હજી પણ આગળ છે બંધારણ શું જરૂરી છે, બંધારણ ન હોય તો શું થાય, બરાબર. બંધારણ શું જરૂરી છે, બંધારણ ન હોય તો શું થાય, બંધારણ શું કામ જરૂરી છે? બંધારણ જરૂરી નથી કા? બંધારણ જરૂરી છે, ખૂબ જરૂરી છે, ખૂબ અગત્યનું છે. જો બંધારણ ન હોય તો અત્યારે આપણે જીવન જીવી શકીએ છીએ શાંતિથી અને હરખું વ્યવસ્થિત, બરાબર, એ આપણે જીવી શકીએ નહીં, બરાબર. જો બંધારણ ન હોય તો શું થાય? તો કે જીસકી લાઠી ઉસકી ભેંસ, અથવા તો બળિયાના 2 ભાગ. બળિયા એટલે કે જી બળવાન વ્યક્તિ છે, બરાબર, એને જાજો ભાગ મળે, બરાબર. પછી આવું થાય, બરાબર. જો બંધારણ ન હોય તો આ રીતે જે બળવાન વ્યક્તિ છે એને જાજુ મહત્વ મળે, અથવા તો એ પોતે શાસન કરે, બરાબર. કે જે કોઈ પણ કાયદા કાનૂન રખા વ્યવસ્થિત ન હોય તો આપણે હરખું અત્યારે જે જીવન જીવીએ એવું આપણે જીવન જીવી શકીએ ને. એટલે માટે બંધારણ ખૂબ ખૂબ અગત્યનું છે. ખાલી બંધારણ ન હોય એની કલ્પના કરો, શું થાય? ચોરી થાય, લૂંટપાટ થાય, ઘણા એવા ખરાબ પ્રવૃત્તિ છે તરત મંડે થવા, બરાબર. આવી ખાલી કલ્પના મગજમાં તમે વિચાર કરો, જો બંધારણ ન હોય તો શું થાય? બંધારણ વગર કોઈ દેશ શાસન ચાલી શકે જ નહીં. બંધારણ વગર કોઈ પણ દેશનું શાસન ચાલી શકવાનું નથી. બંધારણ વિના દેશના શાસનની કલ્પના થઈ શકે નહીં, બરાબર. બંધારણ વગર દેશના શાસનની આપણે કલ્પના આપણે વિચાર જ કરી શકીએ
નહીં, બરોબર. આટલું હરખું વ્યવસ્થિત આપણે જીવન જીવી શકીએ છીએ, હરખી આપણે પ્રવૃત્તિ કરી શકીએ છીએ, બરોબર. આપણે શેરીમાં જાય તો કોઈ વ્યક્તિ આપણને બરોબર હેરાન નથી કરી શકતો કે કાંઈ કરી શકતો નથી. એની પાછળનું મેઇન કારણ શું હતું કે આપણું બંધારણ. એટલે કે જો બંધારણ વગર આપણે દેશની કોઈ પણ દેશનો કલ્પના કરી શકીએ નહીં. જો બંધારણ ન હોય તો દેશ જ હરખો વ્યવસ્થિત ચાલવાનો નથી, આપણે એનો કલ્પના જ કરી શકીએ નહીં. બંધારણથી ઘણા ઉદ્દેશ્યો સિદ્ધ થાય છે. આ બંધારણથી ઘણા બધા ધ્યેયો હોય, ઉદ્દેશો હોય, બરોબર, એ સિદ્ધ થાય છે. બંધારણ એક એવો દસ્તાવેજ છે કે જે આદર્શોને સૂત્રબદ્ધ કરે છે, બરોબર. આપણા જે આદર્શો એટલે કે આપણા જે ખૂબ અગત્યના જે નિયમો કાયદા છે, બરોબર, એને હરખો એક વ્યવસ્થિત સૂત્રબદ્ધ રીતે રજૂ કરે છે. એટલે બંધારણ એક પ્રકારનો શું હેતુ કે દસ્તાવેજ છે, પણ કેવો છે? લેખિત દસ્તાવેજ છે જે આપણા આદર્શોને સૂત્રબદ્ધ કરે છે. બંધારણ જ બતાવે છે કે આપણા દેશની સરકાર કઈ રીતે હશે, બરોબર. આ બંધારણ જ દર્શાવે છે કે આપણા દેશની સરકાર એ કેવી હોય છે, બરોબર. રાજાશાહી છે કે લોકશાહી છે, આ બધી આપણને કેવી રીતના ખબર પડે છે? આ બંધારણના આધારે આપણે ખબર પડે છે, બરોબર. દેશની સરકાર કેવી છે આ બંધારણના આધારે આપણે ખબર પડે છે. આપણા દેશનો વહીવટ કઈ રીતે ચાલે? લોકશાહી વ્યવસ્થામાં આપણે આપણા નેતાઓને પસંદ કઈ રીતે કરીએ, જેની વાત વતીને સત્તા સંભાળી શકે છે, બરોબર. આપણા દેશનો વહીવટ કોણ કરશે, કેવી રીતના થશે, આ બધી રજૂઆત આ બંધારણ દ્વારા જ થાય છે, બરોબર. અને આપણે આ લોકશાહી શાસન પદ્ધતિ, બરોબર, અત્યારે આપણે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે? લોકશાહી. એટલે કે આમાં વધારે મહત્વ કોને આપવામાં આવે? લોકો, અથવા તો બધી સત્તા કોની પાસે છે? લોકોના હાથમાં છે, કોઈ એક વ્યક્તિના હાથમાં કેન્દ્રિત નથી. લોકશાહી એટલે કે જે કોઈ પણ વ્યક્તિ સત્તા ઉપર આવ્યો એ કોના દ્વારા આવ્યો હોય છે? લોકો દ્વારા જ આવ્યો હોય છે. અને એની જે કોઈ પણ કામ છે એ કોના માટે કરવાના છે? લોકો માટે જ કરવાના છે. અને જે સત્તા ઉપર આવ્યો છે એનો ચોક્કસ શું છે તો કે સમયગાળો. એ સમયગાળો પૂરો થયો એટલે ઓટોમેટિક એ સત્તા ઉપરથી પોતે શું થઈ જાય છે? નિવૃત્ત થઈ જાય છે. અને સત્તા છે આપણી વંશ પરંપરાગત છે નહીં. ભારત દેશે અત્યારે કઈ શાસન પદ્ધતિ અપનાવી છે તો કે લોકશાહી. લોકશાહી શાસન વ્યવસ્થામાં આપણે આપણા નેતાની પસંદગી કરીએ છીએ. દાખલા તરીકે તમારું જે ગામ હોય, તમારા ગામના સરપંચની પસંદગી કોણ કરે છે? તમારા ગામના લોકો. એ કોઈ વંશ પરંપરાગત છે નહીં. દર 5 વર્ષે એની શું કરવામાં આવે છે? ચૂંટણી કરવામાં આવે છે, બરોબર. એ ચૂંટણી દ્વારા તમારા ગામના સરપંચની શું થાય? પસંદગી થાય છે. અને એ સરપંચ છે કોના માટે કામ કરશે તો કે તમારા ગામ માટે, અથવા તો તમારા માટે કામ કરશે, તમારો વિકાસ થાય, બરોબર. તમારી આર્થિક પરિસ્થિતિ, બધી જે પરિસ્થિતિઓ હોય એ સુધરે, બરોબર. એના માટેના એવા સારા કામ કોણ કરે છે? સરપંચ કરે છે. જેથી આપણા વતી સત્તા એ સંભાળે છે, બરોબર. આપણા વતી સત્તા કોણ સંભાળે છે? આપણે જે પસંદ કરી અને આપણે જે નેતા મોકલ્યા હોય છે ઈવડાઈ. છતાં આ નેતાઓ સત્તાનો દુરુપયોગ ન કરે એના માટેના પણ ઉપાયો આ બંધારણમાં છે, બરોબર. આગળ રાજાશાહીમાં શું હતું તો કે રાજા એ નિયમ બનાવે તો ફક્ત કોના માટે હોય તો કે પ્રજા માટે હોય. રાજા આ નિયમમાંથી કેવો છે તો કે સ્વતંત્ર. રાજા, બરોબર, કોઈ નિયમોનો ભંગ કરે તો એને કોઈ સજા કે દંડ કે કાંઈ કરવામાં આવતું નહીં, બરોબર. રાજા એ નિયમ ફક્ત કોના માટે બનાવતો હતો? પ્રજા માટે. જો પ્રજામાં, બરોબર, જો કોઈ રાજાને એવા કોઈ સગા સંબંધી હોય તો એને નિયમમાં અમુક છૂટછાટ આપવામાં આવતી. પણ અત્યારે આપણે લોકશાહી શાસન વ્યવસ્થામાં, બરોબર, આપણા વતી જે વ્યક્તિ સત્તા સંભાળે આ સત્તાનો પોતે દુરુપયોગ ન કરી શકે એના માટેના પણ આપણે બંધારણમાં નિયમો, કાયદા ઘડ્યા છીએ, બરોબર. દાખલા તરીકે આપણા MLA હોય કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, બરોબર, એ પોતે સત્તા ઉપર આવ્યા અને એનો સત્તાનો, બરોબર, ખરાબ રીતે ઉપયોગ ન કરી શકે એના માટે આપણે આવા નેતાઓ છે, બરોબર, એના નિયમો, એના ઉપાયો પણ આપણે બંધારણમાં છે. આપણા દેશમાં એવા નિયમો કે જોગવાઈ છે જેથી શાસકો સત્તાનો દુરુપયોગ કરી શકતા નથી. અને ભારતીય બંધારણ આવી ઘણી જોગવાઈઓ છે, બરોબર. આપણે એમાં બંધારણમાં નિયમો અથવા તો જોગવાઈ કે કાયદા ઘડેલા છે કે આવા જે શાસકો છે, બરોબર, પોતે એની સત્તાનો દુરુપયોગ કરી શકે નહીં. આવા ઘણા બધા, બરોબર, એવી જોગવાઈઓ છે. સત્તાને લગતી જોગવાઈઓ છે, હત્યાને લગતી જોગવાઈ છે, ચોરીને લગતી, બરોબર, લૂંટફાટને લગતી, બરોબર, કોઈ મિલકત કોઈ અન્ય વ્યક્તિ તમારી પાસેથી છીનવી લઈએ, આવું ઘણા બધા, બરોબર, આવી જોગવાઈઓ, કાયદાઓ આપણા ભારતના બંધારણમાં છે.
બરાબર. અને આપણું જે ભારતનું બંધારણ શું છે તો કે અલગ અલગ દેશમાંથી એવી સારી સારી બાબતો અપનાવી અને તૈયાર કરવામાં આવેલું બંધારણ છે. બરાબર. તો ભારતના બંધારણમાં બરાબર કયા દેશો વધારે મહત્ત્વ આપી અને આપણે એની બાબતો એમાં રજૂ કરેલી છે. બરાબર હે. તો કયા દેશ આવશે? બરાબર હે. તો કે પેલું છે બ્રિટન, આયર્લેન્ડ, પછી ફ્રાન્સ, અમેરિકા, રશિયા, જર્મની. બરાબર. આવા ઘણા બધા દેશો છે કે આ દેશોમાંથી એના પહેલાં આ બધા દેશોનું જે બંધારણ આપણે અભ્યાસ કર્યો એ અભ્યાસમાંથી એના બંધારણમાંથી બરાબર એ કઈ એવી સારી બાબત છે એ સારી બાબત અપનાવી અને એ બધી બાબતોને આપણા બંધારણમાં શું કરવામાં આવી છે તો એ કે દર્શાવવામાં આવી છે. અને ભારતનું બંધારણ છે બરાબર એ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. બરાબર. વિશ્વનું મોટામાં મોટું અને પાછું કેવું હતું કે લેખિત એટલે કે લખેલું બંધારણ કયા દેશનું છે તો કે આપણા દેશનું એટલે કે ભારત દેશનું છે. બરાબર. અત્યારે આટલું બરાબર. ન સમજાણું હોય પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને ફટાફટ સોલ્યુશન આવી શકે. થેન્ક યુ. ધન્યવાદ.